હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4 સમતલમાં ગતિ છે એની આપણે થિયરી કાલે કમ્પ્લીટ કરેલી છે. હવે આજથી આપણે એના ઉદાહરણના એક્ઝામ્પલ છે ત્યાંથી શરૂઆત કરીએ. બરાબર, તો 4.1 ઉદાહરણ છે કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડે છે. એટલે વરસાદ શિરોલંબ દિશામાં એટલે લંબ દિશાના અંદર નીચેની દિશા વરસાદ પડે છે એટલે ઉપરથી કઈ બાજુ નીચેની દિશા તરફ પડે છે. અને થોડા સમય બાદ હવા આવે છે કેટલી 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકવા લાગે છે. તો બસ સ્ટેશન ઉપર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બરાબર, તો અહીંયા એના માટે આપણે ધારી દઈએ કે અધો દિશામાં શિરોલંબ દિશામાં એટલે નીચેની દિશામાં વરસાદ જે પડે છે એનો જે ટીપાનો વેગ છે એને આપણે વીઆર ધારી દઈએ અને પવનનો જે વેગ છે એને આપણે વીડબ્લ્યુ ધારી દઈએ. બરાબર, તો આ બંને માટે આપણે એના સદિશ દોરીએ. તો વરસાદ છે એ કઈ બાજુ પડે છે? નીચેની તરફ, એટલે આપણે અહીંયા નીચે તરફ લખીશું. હવા કઈ બાજુ આવે છે? પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આપણે અહીંયા લખીશું પૂર્વથી પશ્ચિમ તરફ વીડબ્લ્યુ. બરાબર, અને આપણને ખબર છે કે આ બંનેનો આપણે એક પરિણામી સદિશ દોરી શકીએ અને પરિણામી સદિશ આપણને શું મળશે? આર. અને આપણે જો થિયરી તમને યાદ હોય તો કઈ ખબર પડશે કે આર બરાબર શું થશે? વીડબ્લ્યુ પ્લસ વીઆર. પરિણામી સદિશ એ આપણને બંનેના સરવાળા રૂપે મળશે. તો આપણે અહીંયા લખી દઈએ કે પરિણામી વેગ જે આર છે એ વીડબ્લ્યુ અને વીઆરના સરવાળા રૂપે આપણને મળે છે. તો અહીંયા આપણે એનું શું શોધવાનું છે? મૂલ્ય શોધવાનું છે. તો એના માટેનું આપણે એક સૂત્ર સાબિત કરેલું છે, આર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ પ્રમાણેનું. તો અહીંયા આપણે શું લઈશું? આર બરાબર વર્ગમૂળમાં વીડબ્લ્યુ સ્ક્વેર પ્લસ વીઆર સ્ક્વેર. બંનેની કિંમત મૂકો, 12નો વર્ગ વત્તા 35નો વર્ગ, વર્ગ કરી એનું વર્ગમૂળ કરશો તમને આર પરિણામી વેગ એનો મળી જશે. હવે એ કેટલો ખૂણો બનાવે છે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો એના માટે આપણે ખૂણો શોધવા માટેનું પણ સૂત્ર સાબિત કરેલું છે. જો તમને યાદ હોય તો tan θ બરાબર વીવાય ભાગ્યા વીએક્સ આપણે જે લખતા હતા એ. તો અહીંયા tan θ બરાબર શું થશે? વીડબ્લ્યુ ભાગ્યા વીઆર. વીડબ્લ્યુ ભાગ્યા વીઆરની કિંમત ભાગાકાર કરશો તો તમને આ કિંમત મળશે. બરાબર, હવે અહીંયા તમને tan θ બરાબર શું મળ્યું? 0.34285. હવે આના ઉપરથી તમારે જો થીટા શોધવા હોય તો તમારે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડશે. લોગ ટેબલના અંદર તમે ટેન્જેન્ટિયલ જે વાળું કોષ્ટક છે એ શોધશો અને એ દરમિયાન તમે જોશો કે 0.3428 કઈ જગ્યા ઉપર આવે છે. તો તમે એના ઉપરના જે કોષ્ટક છે એ ઉપરથી જોઈ શકો છો કે જે થીટાનું મૂલ્ય 18 ડિગ્રી અને 55 સેકન્ડ 55 મિનિટ 18 ડિગ્રી અને 55 કળા જેટલું આપણને મળે છે ને એ લગભગ આપણને 19 ડિગ્રી જેટલું મળશે. તો આપણે આ જો છોકરાની જે છત્રી એ કઈ દિશામાં રાખવી પડે? પૂર્વ દિશા તરફ આપણે જો છત્રી રાખીએ તો એને, કારણ કે વરસાદ જે પવન છે એ કઈ દિશામાં આવે છે? પૂર્વથી પશ્ચિમ દિશામાં. બરાબર, તો આ જે છત્રી છે એ શિરોલંબ સમતલ સાથે, જે સમતલ છે એટલે અહીંયા, બરાબર, અને એ સમતલ સાથે 19 ડિગ્રીનો ખૂણો બનાવતી પૂર્વ દિશામાં છત્રી એની રાખવી પડે. બરાબર, તો આ થઈ ગયું આપણે પહેલી એક્ઝામ્પલ. એના પછી બીજો એક્ઝામ્પલ જોઈએ કે આપેલ સદિશો એ અને બી, તમને બે સદિશો આપેલા છે અને એના બે સદિશના પરિણામી સદિશનું માન અને દિશા આપણે શોધવાની છે. બરાબર, બે સદિશો આપેલા છે, એનું માન અને દિશા આપણે શોધેલી છે, પરંતુ અહીંયા શોધવાની કીધી છે અને તેમના વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવવાનું છે. બરાબર, એટલે આપણે જે કિંમતો શોધેલી છે, બે સૂત્રો શોધેલા છે, જેમ કે પરિણામી સદિશનું માન એટલે આર બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને દિશા શોધવી હોય તો આપણે tan θ વાળું જે સૂત્ર હમણાં આગળ કીધું વીવાય ભાગ્યા વીએક્સ, આ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. આ બંને સૂત્રો આપણે સાબિત કરેલા છે, પરંતુ અહીંયા આપણે થીટાના પદના અંદર આ બંને સૂત્રો મેળવવાના છે. બરાબર, તો જુઓ ધ્યાનથી સમજો. અહીંયા આપણે બે સદિશ લઈ લીધા, એક ઓપી લીધો છે એ સદિશ અને એક બીજો સદિશ લીધો છે ઓ ક્યુ, એને આપણે કહ્યો છે બી સદિશ. બરાબર, અને એવી જ રીતે અહીંયા ઓ ક્યુ એ બી સદિશ છે, તો અહીંયા બીજો એક સદિશ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના અંદર લેતા હતા ને એવી જ રીતે અહીંયા પીએસ એક સદિશ લઈ લઈએ અને એ પણ શું છે? બી સદિશ. બરાબર, એ અને બી સદિશ લઈ લીધા. એનો આપણે પરિણામી સદિશ દોરી દઈએ તો ઓ એસ છે એને આપણે એનો શું કહીશું? પરિણામી સદિશ આર. બરાબર, તો અહીંયા પરિણામી સદિશ પણ આપણે દોરી દીધો.
અને એ અને બી વચ્ચેનો ખૂણો એટલે એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે ખૂણો QOP એટલે આ જે ખૂણો છે એ કેટલો છે થીટા અને SPN એટલે અહીંયા SP અને N આ બંને ખૂણા કેટલા છે થીટા બરાબર અને ખૂણો SON એ સુધારી દીધો છે અહીંયા આલ્ફા એટલે ખૂણો SON એ ખૂણો આપણે કેટલો લીધો આલ્ફા બરાબર હવે અહીંયા આપણે બે લંબ દોરવાના છે એક પહેલો લંબ કયો છે SN લંબ OP જે SN આપણે દોરેલો છે SN એ કોને લંબ દોરવાનો છે OP છે એને શું કર્યો લંબ એટલે આપણે એક અહીંયા લંબ દોર્યો બરાબર એક બીજો લંબ દોરવાનો છે PM લંબ OS એટલે અહીંયા PM લંબ કોને દોર્યો OS એટલે આપણે અહીંયા બે લંબ દોર્યા એક આ લંબ દોર્યો એક અહીંયા લંબ બે લંબ દોરી દીધા હવે ત્રિકોણ લેવાનું છે કયું ત્રિકોણ લેવાનું છે ONS બરાબર જુઓ ON અને S એક કાટકોણ ત્રિકોણ લીધેલું છે તો કાટકોણ ત્રિકોણનો તમને નિયમ ખબર હશે કે પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો તો અહીંયા કર્ણ શું થયો OS એટલે OSનો વર્ગ વત્તા ONનો વર્ગ વત્તા SNનો વર્ગ તો અહીંયા આપણે લખી દીધું OSનો વર્ગ બરાબર ONનો વર્ગ વત્તા SNનો વર્ગ કાટકોણ ત્રિકોણ છે એનો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને અહીંયા આપણને ON અને SNની કિંમત ખબર નથી બરાબર તો એ બંને કિંમતો આપણે શોધવી પડશે તો પહેલાં આપણે ONની કિંમત શોધીએ બરાબર તો જુઓ ON એટલે આ જે શોધવી હોય તો આપણે આને આ રીતે લખી શકીએ OP વત્તા PN બરાબર આખું જે ON છે એને આપણે OP વત્તા PN લખી શકીએ તો અહીંયા શું થયું ON બરાબર OP વત્તા PN OP તો એમના એમ છે હવે PN છે તો આપણે એને કોસ થીટાના સૂત્ર ઉપરથી મેળવી શકીએ કોસ થીટાનું સૂત્ર શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આ જે કાટકોણ ત્રિકોણ છે એની પાસેની બાજુ કેટલી છે PN અને કર્ણ કેટલો છે PS બરાબર તો આમાં તમે PSને કરતા બનાવો તો અહીંયા શું થશે PNને જો કરતા બનાવો તો શું થશે અહીંયા ગુણાશે એટલે PN કોસ થીટા તો અહીંયા એની કિંમત મૂકી છે બરાબર તો તમને આ શું મળી ગયો ON મળી ગયો એવી જ રીતે આપણે SN શોધવો છે તો જુઓ SN શોધવા માટે આપણે શું કરીશું SN શોધવો છે તો SN શોધવા માટે શું કરીશું આપણે જુઓ અહીંયા શું લખ્યું છે PS સાઇન થીટા તો એ કયા ઉપરથી મેળવ્યું આપણે જેમ અહીંયા કોસ થીટાનું સૂત્ર લખ્યું એવી રીતે અહીંયા સાઇન થીટાનું સૂત્ર લખેલું છે સાઇન થીટા એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ એટલે SN કર્ણ એટલે PS આપણે SN જોઈએ છે તો PSને અંદર ગુણી દો તો SN બરાબર PS સાઇન થીટા તો તમને અહીંયા ON અને SNની કિંમત મળી ગઈ હવે આપણે આ સમીકરણના અંદર એની કિંમત મૂકી દઈએ જુઓ ON છે ON આપણને કેટલા મળ્યા OP વત્તા PS કોસ થીટા બરાબર તો અહીંયા OP છે અને PS OP અને PSની કિંમત આપણને કેટલી આપેલી છે આપણે જોઈ દઈએ OP કેટલા છે A અને PS કેટલા છે B બરાબર તો એની કિંમત મૂકી દઈએ OP એટલે A વત્તા PN એટલે B કોસ સ્ક્વેર કોસ થીટાનો વર્ગ એવી જ રીતે SNની કિંમત મૂકી દઈએ તો PS કેટલા છે B તો B સાઇન થીટાનો વર્ગ બરાબર હવે વર્ગનો નિયમ તમને ખબર હશે A વત્તા Bનો વર્ગ શું થાય A સ્ક્વેર વત્તા 2AB પ્લસ B સ્ક્વેર તો અહીંયા A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર જુઓ Aનો વર્ગ વત્તા 2AB કોસ થીટા વત્તા Bનો વર્ગ એટલે B સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર અને B સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા હવે આ જે બંને પદો છે એમાંથી B સ્ક્વેર સામાન્ય નીકળશે સામાન્ય કાઢશો તો કૌંસમાં શું વધશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા તો શું થાય 1 બરાબર તો તમને ખાલી શું મળશે R સ્ક્વેર બરાબર A સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા પ્લસ B સ્ક્વેર અને જો આપણે અહીંયા વર્ગ ના જોઈતો હોય તો સામે શું કરી દઈશું વર્ગ બરાબર તો આપણને શું મળ્યું આ થીટાના પદના અંદર પરિણામી સદિશનું મૂલ્ય મળ્યું બરાબર અને જેને આપણે કોસના નિયમ તરીકે ઓળખીએ
છે, બરાબર. તો આ સૂત્ર યાદ રાખવાનું, આપણે પાછળના જે એક્ઝામ્પલ છે એના અંદર કામ લાગશે, બરાબર. હવે એની દિશા શોધવા માટે આપણે આગળ જોઈએ કે બીજું એક ત્રિકોણ લઈ લઈએ. કયું ત્રિકોણ? ત્રિકોણ OSN માં SN છે એનું મૂલ્ય કેટલું મળશે આપણને? સાઇન થીટાનું જે, જુઓ કયું ત્રિકોણ લીધેલું છે? OSN. OS અને N, બરાબર. આ ત્રિકોણના અંદર હવે અહીંયા આપણે ખૂણો શું લેવાનો છે? આલ્ફા. જેમ આગળ આપણે થીટા ખૂણો લેતા હતા ને એ રીતે અહીંયા આપણે શું લેતા હતા? આ શાનો ખૂણો લઈશું? આલ્ફાનો ખૂણો લઈશું. તો અહીંયા જુઓ સાઇન આલ્ફા શું લખીશું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીંયા સાઇન આલ્ફા શું થાય? સામેની બાજુ, એટલે SN ભાગ્યા OS. પરંતુ આપણે SNની જરૂર હતી એટલે આપણે SNને કરતા બનાવી દીધા. અને OSની કિંમત કેટલી છે? R, એટલે આપણે R સાઇન આલ્ફા લખ્યું, બરાબર. એવી જ રીતે બીજું ત્રિકોણ લીધેલું છે, ત્રિકોણ PSN. તો એના અંદર આપણે ફરીથી સાઇન થીટાનું સૂત્ર લખીએ. તો જે ખૂણો હોય એ લખવાનો. અહીંયા આલ્ફા છે તો આલ્ફા રાખ્યું, અહીંયા થીટા છે તો થીટા રાખવાનું. તો સામેની બાજુ એટલે SN ભાગ્યા કર્ણ એટલે PS. તો SNની જરૂર હતી તો આપણે SNને કરતા બનાવી દીધા. PSની કિંમત કેટલી છે? B, એટલે B સાઇન થીટા, બરાબર. તો હવે અહીંયા આપણે આ બંને સમીકરણો છે એને સરખાઈ દઈએ, બંનેને સરખાઈ દઈએ. સાઇન થીટા આના ભાગાકારમાં લઈ દઈએ, સાઇન આલ્ફા અહીંયા ભાગાકારમાં લઈ દઈએ તો આપણને આ સમીકરણ મળશે. R ભાગ્યા સાઇન થીટા બરાબર B ભાગ્યા સાઇન આલ્ફા, બરાબર. હવે એના પછી બીજું ત્રિકોણ લઈએ, ત્રિકોણ PMS. તો અહીંયા બીટા ખૂણો છે તો આપણે એને બીટા માટેનું જેમ આ ઉપર કર્યું ને એવી જ રીતે ફરીથી કરવાનું છે. PMની કિંમત શોધી, એવી જ રીતે ત્રિકોણ PMOના અંદર PMની કિંમત શોધી. બંનેને સરખાઈ દીધા. સાઇન આલ્ફાને અહીંયા ભાગાકારમાં લાવી દીધા, સાઇન બીટાને અહીંયા ભાગાકારમાં લાવી દીધા, બરાબર. હવે આપણને બે સમીકરણ મળ્યા, સમીકરણ 2 અને 3. તો એના અંદર અહીંયા શું છે? R સાઇન થીટા, R ભાગ્યા સાઇન થીટા અને B સાઇન આલ્ફા. તો અહીંયા જુઓ B સાઇન આલ્ફા, અહીંયા પણ છે B સાઇન આલ્ફા. તો આપણે બધાને સરખાઈ શકીએ. તો આ ત્રણેય બે સમીકરણ છે એમાં ત્રણેય પદોને આપણે એકબીજા સાથે સરખાઈ દીધા, બરાબર. તો આપણને છેલ્લે શું મળ્યું? આ નથી લખ્યા તો અહીંયા શું મળ્યું? A સાઇન થીટા ભાગ્યા બરાબર B, R ભાગ્યા સાઇન થીટા બરાબર B ભાગ્યા સાઇન આલ્ફા. સાઇન આલ્ફા કરીશું અને આ જે નિયમ મળે છે ને એ નિયમને શું કહેવામાં આવે છે? સાઇન નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે આ જે નિયમ છે એને પણ એનો સાઇન નિયમ. આગળ આપણે શું જોયું? આ જે સૂત્ર લખીએ શાનો નિયમ હતો? કોસનો નિયમ. એવી જ રીતે અહીંયા તમને શાનો નિયમ મળ્યો? સાઇનનો નિયમ, બરાબર. હવે આપણે જે બે પદો છે જે બે પદો એમને અહીંયા લખી દઈએ. એમાં સાઇન આલ્ફાની કિંમતની જરૂર છે તો સાઇન આલ્ફા રાખીએ તો R ભાગાકારમાં આવી જશે, સાઇન થીટા ઉપર ગુણાઈ જશે, બરાબર. આ રીતે તો તમને અહીંયા Rની કિંમત મળી, કોસનો નિયમ મળ્યો, બરાબર. હવે ટેન થીટા છે જે ત્રિકોણ ONSના અંદર ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે SN, પાસેની બાજુ એટલે ON. SN ON એટલે શું થાય? OP વત્તા PN, બરાબર. તો ટેન થીટા આપણને શું મળશે? SNનું મૂલ્ય કેટલું મળ્યું? B સાઇન થીટા આગળ આપણે મળ્યું. અને OP એટલે શું છે? B, અને PN એટલે શું છે? B કોસ થીટા, બરાબર. તો આ આપણને જે આજનું થીટાના પદમાં જે મૂલ્ય અને એની દિશા એ આપણને બંને થીટાના પદના અંદર મળી ગઈ. તો આ બંને જે સમીકરણો છે એ તમારે ખાસ યાદ રાખવાના, બરાબર. આગળ આપણે બીજા જે સમીકરણ લખેલા છે ને, R બરાબર વર્ગમૂળમાં A² પ્લસ B² અને બીજું ટેન થીટા બરાબર VY ભાગ્યા VX, આ રીતે આપણે લખેલા છે. આ બંને સમીકરણો જ્યારે ખૂણો નહીં હોય ત્યારે કામ આવશે, પરંતુ જો કંઈક ડિગ્રીનો ખૂણો બનાવતો હશે એ દરમિયાન આપણે આ બંને સમીકરણોનો ઉપયોગ કરીશું, બરાબર. તો ચલો ઉદાહરણ 4.3 આપણે જોઈએ. તો એના અંદર શું કીધું છે કે એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. તો અહીંયા મોટર બોટ છે તો એનો સદિશ આપણે VB ધારી દીધો અને એ ઉત્તર દિશામાં ગતિ કરે છે, બરાબર. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ અવર છે
અને એ પાણી પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. દક્ષિણ કયું છે અહીંયા એસ, પૂર્વ કયું છે અહીંયા, તો એના 60 ડિગ્રીના કોણ, એટલે આપણે અહીંયા વીએસ સદિશ જે પાણીનો પ્રવાહનો જે દિશા છે, અહીંયા મોટર બોટનો અને અહીંયા પ્રવાહની દિશા આપણે બંને મોટર બોટ માટે વીબી અને પ્રવાહની દિશા માટે પાણીનો પ્રવાહનો વેગ એને વીસી વડે લખાઈ દીધા. બરાબર. તો આપણે મોટર બોટનો પરિણામી વેગ શોધવાનો છે, એટલે અહીંયા આર જે છે એનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. તો મેં તમને કીધું એ પ્રમાણે એનું મૂલ્ય શોધવાનું છે. તો એના માટે આપણે આગળનું જે સમીકરણ સાબિત કર્યું છે એ સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર. શું હતું? a² + b² + 2ab sin θ. બરાબર. તો અહીંયા cos θ, સોરી, તો અહીંયા a² એટલે vb² + vc² + 2vb vc cos θ. હવે જે અહીંયા થીટા જે ખૂણો મળે છે એ ખાસ આકૃતિના અંદર જોજો. એ થીટા ખૂણો શું થશે? વીબી અને વીસી વચ્ચેનો જે ખૂણો છે એ થીટા થશે. બરાબર. તો અહીંયા આનો થીટા ખૂણો ગણવા માટે જુઓ, અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? 90 ડિગ્રી તો હશે જ, વત્તા 60 ડિગ્રી અહીંયા થઈ ગયું એટલે 30 ડિગ્રી અહીંયા પણ હશે, એટલે વત્તા કેટલું થશે? 30. એટલે અહીંયા આપણને કેટલું ટોટલ મળશે? 120 ડિગ્રીનો ખૂણો બનશે. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું કે ખૂણો કોના વચ્ચેનો લેવાનો? વીબીથી વીસી વચ્ચેનો જે ખૂણો હોય આખો ખૂણો લેવાનો. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી થાય, અને વધારાનો 60 અહીંયા છે તો આ જ કેટલો થાય? 30. તો 30 વત્તા 90 એટલે કેટલો મળશે આપણને? 120 ડિગ્રી મળશે. તો અહીંયા આપણે 120 ડિગ્રી એટલા માટે લખ્યું છે. બરાબર. વીબીની કિંમત મૂકો, વીસીની કિંમત મૂકો. cos 120ની કિંમત કેટલી થાય? -1/2. બધાના વર્ગ કરો, અહીંયા માઇનસ છે એટલે માઇનસ આવી જશે, અને એનું વર્ગમૂળ કરો તો તમને આર મળશે 21.79. બરાબર. અથવા તો 21.8 કિલોમીટર/h એનું આર ત્રિજ્યાનું મૂલ્ય મળે, પરિણામી સદિશનું મૂલ્ય આપણને મળે છે. બરાબર. અહીંયા તમને ખાલી એનો પરિણામી વેગ જ શોધવાનું કીધું છે. હવે એની આપણે દિશા શોધીએ કે એનો દિશા કઈ બાજુ હશે. આપણને એનું મૂલ્ય તો મળી ગયું. બરાબર. પરિણામી સદિશ આર આપણને કઈ દિશામાં મળે છે? તો એના માટે આપણે સાઇનનો જે નિયમ હતો એનો ઉપયોગ કરીશું. બરાબર. તો સાઇનનો નિયમ આપણે આગળ જે સાબિત કર્યો એ અહીંયા આપણે સાઇન ફાઈની કિંમત શોધવાની છે. તો એને કરતા બનાવી તો આર ક્યાં આવી જશે? ભાગાકારમાં સાઇન થીટા ઉપર ગુણાશે. વીસી કેટલા છે? 10. આર કેટલા મળે આપણને? 21.8 અને ખૂણો 120નો. બરાબર. સાઇન 120ની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3/2. બરાબર. બધાનું સાદુરૂપ આપો તો તમને સાઇન ફાઈ બરાબર મળશે 0.3968. બરાબર. હવે અહીંયા તમને સાઇન ફાઈની કિંમત મળી છે. તમારે જો ફાઈની કિંમત શોધવી હોય તો ફરીથી તમારે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડશે, અને એના અંદર લોગેરિધમ જે આવે છે એમાં જે સાઇન થીટાનું જે લોગેરિધમ છે એના અંદર તમે જોશો તો 0.3968 જે છે એ 3968 એ આપણને 23 ડિગ્રી અને 24 કળાએ આપણને મળે છે, અથવા તો એને 23.4 ડિગ્રી પણ કહી શકીએ. તો પરિણામી વેગ એ 21.8 કિલોમીટર/h અને પૂર્વ તરફ ઉત્તર સાથે 23.4 ડિગ્રીના ખૂણે આપણને જોવા મળે છે. એટલે ઉત્તરની સાથે જે અહીંયા ફાઈ મળે છે એ કેટલો ખૂણો હશે? અહીંયા જે ફાઈ છે એ કેટલો ખૂણો હશે? 23.4 ડિગ્રીનો ખૂણો બનાવતા હશે. બરાબર. તો અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા આપણને મળી ગઈ. હવે એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ કે તમને કોઈ કણનું સ્થાન આપેલું છે આર, 3t i વત્તા 2t² j વત્તા 0.5 k, અને જ્યાં ટી એ સેકન્ડમાં આપેલો છે તો સહગુણકોના એકમોની એવી રીતે છે કે જેથી આર શું મળે છે આપણને? મીટરમાં મળે છે. તો કણના વીટી અને એટી એટલે વેગ અને પ્રવેગ શોધવાના છે. એના સિવાય ટી બરાબર 1 સેકન્ડ દરમિયાન વીટીનું મૂલ્ય અને દિશા શોધવાની છે. બરાબર. તો આપણે પહેલાં સ્થાન સદિશનું જે સૂત્ર છે એને જો આપણે સમયની સાપેક્ષે વિકલન કરીશું, સમય ટીની સાપેક્ષે, તો આપણને વેગનું મૂલ્ય મળશે.
અને વેગના મૂલ્યને ફરીથી સમય સાથે વિકલન કરીશું તો આપણને પ્રવેગ મળશે. બરાબર. તો આર છે એનું સમયની સાપેક્ષે વિકલન એટલે dr/dt. બરાબર. હવે આના માટે તમારે વિકલનના નિયમનો ઉપયોગ કરવો પડશે. વિકલનના નિયમ માટે શું કરીશું? જુઓ, 3 અહીંયા આપણે પહેલાં આનું વિકલન કરીએ તો 3 એમના એમ રહેશે. dt/dt અહીંયા t છે ને, dt/dt કેન્સલ થઈ જશે એટલે 1 થઈ ગયું. બરાબર. એટલે અહીંયા શું આવશે? ખાલી 3i કેપ વત્તા 2 છે તો એમ 2 ને એમને અમે રાખો. અને શું છે? 2t². વિકલન કઈ રીતે થાય? એની જે ઘાત છે એ ઘાત ક્યાં આવી જાય? આગળ. એટલે એની ઘાત કેટલી છે? 2t². છે તો 2 ક્યાં આવી જશે? આગળ. અને tની 1 ઘાત વધશે. એ ઘાતમાં શું થાય? ઘટાડો. આ વિકલનનો નિયમ છે કે જે ઘાત હોય આગળ આવી જાય અને એની ઘાતમાં ઘટાડો થાય એટલે 2t આપણને મળશે. 2 × 2 એટલે કેટલું થશે? 4t જે કે. ત્રીજું પદ છે, ત્રીજા પદના અંદર આપણને ક્યાંય ટી આવતું નથી તો એનું હંમેશા અચળ પદ આપેલું છે અને અચળ પદનું વિકલન શું થાય? 0. એટલે અહીંયા લખેલું નથી. બરાબર. તો આ વિકલન થઈ ગયું તો તમને એનો વેગ મળી ગયો 3i કેપ વત્તા 4t જે કેપ. હવે વેગનું મૂલ્ય તમે શોધી શકો. વેગનું મૂલ્ય કઈ રીતે શોધો? 3² વત્તા 4² એનો કરીને વર્ગમૂળ કાઢશો તો v તમને 5 મીટર પ્રતિ સેકન્ડ મળશે. બરાબર. વીટી મળી ગયો. હવે આપણે શું શોધવાનો છે? પ્રવેગ શોધવાનો છે. બરાબર. તો પ્રવેગ શોધવા માટે આપણે શું કરીશું? વીનું ટીની સાપેક્ષે વિકલન ફરીથી કરીશું. બરાબર. તો જુઓ અહીંયા જે પહેલું પદ છે એના અંદર ક્યાંય ટી આવતો નથી તો અચળ પદ થઈ ગયું તો એનું વિકલન શું થઈ જશે? 0 વત્તા 4t છે તો dt/dt શું થઈ જશે? 1. બરાબર. તો અહીંયા ખાલી શું તમને મળશે? 4j કેપ. તો તમને એનું મૂલ્ય અહીંયા તો ડાયરેક્ટ જ મળી જશે કારણ કે એક જ ઘટક છે એટલે 4j કેપ. અને આપણે કઈ દિશામાં મળે છે? y દિશાના અંદર મળે છે. બરાબર. હવે આ એ પૂરો થઈ ગયો. હવે બીના અંદર કે t = 1 સેકન્ડ માટે vtનું મૂલ્ય અને દિશા શોધો. તો t = 1 સેકન્ડ છે તો vની જે સમીકરણ આપણને ઉપર મળ્યું એના અંદર t = 1 સેકન્ડ મૂકી દો. તો અહીંયા જુઓ પહેલા પદના તો અંદર t નથી તો એમને બીજું પદ છે એના અંદર 1 મૂકીશો. t = 1 મૂકો તો અહીંયા તમને 4j કેપ મળશે. એનું મૂલ્ય શોધવા માટે 3² વત્તા 4² 9 વત્તા 16 એટલે વર્ગમૂળમાં 25 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ એ આપણને એનું વેગનું મૂલ્ય આપે છે. બરાબર. અને પ્રવેગનું મૂલ્ય તો આપણને ખબર છે એ 4 મીટર પ્રતિ સેકન્ડ કારણ કે એના અંદર તો કોઈ બીજું પદ આવતું નથી. આ મૂલ્ય મળી ગયું. હવે દિશા કઈ રીતે શોધીશું? તો આપણે tan θ વાળું સૂત્ર જે હતું પહેલું જે થિયરીના અંદર આપણે સાબિત કરેલું છે tan θ = vy/vx 4/3 એટલે આપણને 1.333 મળે છે. ફરીથી તમે લોગ ટેબલના અંદર ટેન્જેન્ટિયલની જે પેજ છે એ કાઢશો તો તમને 1.333 એ 53 ડિગ્રી ને 8 કળાએ મળે છે. એટલે એને નિયરલી 53 ડિગ્રી આપણે કહી શકીએ. તો એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આપણને વેગનું મૂલ્ય અને દિશા અહીંયા મળી જાય છે. બરાબર. હવે અહીંયા આજનું છેલ્લું જે ઉદાહરણ છે એ આપણે જોઈ લઈએ કે t = 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસે 5i કેપ મીટર પ્રતિ સેકન્ડથી વેગથી શરૂ કરે છે, ગતિ શરૂ કરે છે અને XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી આટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તમને અહીંયા વેગ અને પ્રવેગ બંનેના મૂલ્યો આપેલા છે. તો એ જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે અને તે પરથી કણની ઝડપ કેટલી હશે એ આપણે અહીંયા શોધવાનું કીધું છે. બરાબર. તો એના માટે પહેલાં આપણે એના x અને y ઘટકો શોધવા પડશે કારણ કે પહેલાં x y ઘટકો શોધીશું ત્યારે જ આપણે x યામનું કિંમત મૂકી અને y યામ શોધી શકીએ. બરાબર. તો એના માટે આપણે જે અચળ પ્રવેગી ગતિનું જે બીજું સમીકરણ હતું r = v0t + 1/2at² એ સમીકરણનો અહીંયા ઉપયોગ કરીશું. તમને v0ની કિંમત આપેલી છે 5ti કેપ. બરાબર. અને 1/2 એની કિંમત આપેલી છે અહીંયા મૂકી દો 3i કેપ વત્તા 2j કેપ અને t². બરાબર. હવે અહીંયા જુઓ 2 છે એને 3/2 એટલે 1.5 મળશે. 2/2 એટલે આપણને શું મળશે? 1.
બરાબર. હવે આઈવાળા જે પદો છે એમને જોડે લખી દઈએ, એટલે આઈ જે છે એને આ બહાર કાઢી દઈએ તો અહીંયા શું મળશે તમને 5t વત્તા 1.5t². આઈવાળા પદ મળશે, અહીંયા જેવાળું પદ તો એમના એમ છે. હવે આ જે સમીકરણ આપણને મળ્યું એ આના સાથે સરખાવો તો તમને એક્સ અને વાયની કિંમત મળી જશે. એક્સની કિંમત કેટલી મળશે? 5t વત્તા 1.5t², આ પ્રમાણે. અને વાય તમને કેટલા મળે છે? વાયટીની કિંમત 1t². બરાબર. તો હવે તમને આકૃતિના અંદર શું કીધું છે? રકમના અંદર કે એક્સ યામ 84 મીટર હોય તો વાય યામ શોધો. હવે એક્સ યામ આપણે શોધવા માટે આપણે એક્સ યામનું જે સમીકરણ છે એમાં xt બરાબર 84 મૂકી દીધું. બરાબર. 84ને આ બાજુ લઈ દીધા એટલે માઇનસ થઈ ગયા. બરાબર. હવે અહીંયા પોઈન્ટ લખેલું છે જુઓ, 1.5t², તો એને આપણે 15/10t² લખી શકીએ. એવી જ રીતે પ્લસ 5/t છે તો આપણે એને 50/10 લખી શકીએ. માઇનસ 84 બરાબર 0. બરાબર. હવે આપણે 10 છે એને લસા લઈ લેવો છે તો શું થશે? 15t² વત્તા 50t અને 10 છે આના વડે ગુણાશે કારણ કે આના ભાગાકારમાં નથી, એટલે શું મળશે? 540 બરાબર 0. અને 0 સાથે 10 ગુણાશે તો 0 થઈ જવાના. તો તમને આ સમીકરણ મળશે 15t² વત્તા 50t માઇનસ 840 બરાબર 0. બરાબર. હવે આના અંદર શું થાય? 5 તરી 15, 5 10 50 અને 5 ગુણ્યા 168 એટલે 840 થાય. તો આ બધાના અંદરથી આપણે 5 સામાન્ય કાઢી દીધા. 5 તરી 15, 5 ગુણ્યા 10 50, 5 ગુણ્યા 168 એટલે 840. તો 5 સામાન્ય કાઢી દીધા, 0 સાથે ગુણી દીધા તો આપણને 0 મળશે. એટલે આ સમીકરણ આપણને મળ્યું. બરાબર. આ તમે ગણિત 10ના અંદર જે ગણિતના જે ચેપ્ટર છે એના અંદર આ રીતે કરેલી છે. બરાબર. એટલે હું ઝડપથી થોડું પતાવી દઉં છું. હવે અહીંયા તમને 2 સમીકરણ મળી ગયું. હવે આપણે અહીંયા અવયવની રીતનો ઉપયોગ કરીશું. બરાબર. અવયવીકરણ જે આવતું ને એના અંદર આપણે શું કરતા હતા? આ બંનેનો ગુણાકાર કરી અને જે સંખ્યા મળે એનો એવી રીતે બસ બાદબાકી કરવાની કે જેનું મૂલ્ય આપણને 10 મળે. બરાબર. તમે જો ભણ્યા હોય તો 10મા ધોરણના અંદર તો એના આપણે 2 ભાગ પાડીશું. 28 માઇનસ 18. બરાબર. જુઓ અહીંયા તમે કરો 168 ગુણ્યા 8 કરો અને આનો જે જવાબ તમને મળે છે એ તમને 28 ગુણ્યા 18 કરશો ને તો એ જવાબ સેમ જ મળશે. બરાબર. તો એના માટે આપણે 10ના 2 ભાગ પાડ્યા કે 28 ગુણ્યા 18 કરશો તો પણ તમને આનો જવાબ જે છે એ જ જવાબ તમને અહીંયા મળશે. બરાબર. અને 28માંથી 18 બાદ કરશો તો તમને 10 જવાબ મળી જશે. બરાબર. એટલે આ બંનેની બાદ બાકી કરશો તમને કેટલા મળી જશે? 10 મળી જશે. બરાબર. હવે અહીંયાથી તમારે જે સામાન્ય નીકળતું હોય કાઢી દો. અહીંયા t સામાન્ય નીકળશે આ બંને પદના અંદરથી, અહીંયા બંને પદના અંદરથી 6 સામાન્ય નીકળશે. બરાબર. તો એક તમને પદ મળશે 3t વત્તા 28 અને બીજું મળશે t માઇનસ 6 બરાબર 0. તો અહીંયા t બરાબર -28/3 મળશે અને t બરાબર આના ઉપરથી 6 મળશે. તો અહીંયા માઇનસ પદ છે એ તો અશક્ય છે એટલે આ કેન્સલ થઈ જશે. તો તમને ખાલી શું મળ્યું? t બરાબર 6 સેકન્ડ. તો હવે તમને t મળી ગયો તો હવે એના ઉપરથી તમે y યામ પણ શોધી શકો. કઈ રીતે? તો અહીંયા જે તમને yનું સમીકરણ મળેલું છે એના અંદર t બરાબર 6 સેકન્ડ મૂકી દો. તો 6 મૂકશો તો તમને yt બરાબર 36 મીટર મળી જાય છે. બરાબર. તો આ તમને x યામ આપેલો હતો અને y યામ શોધવાનો હતો. હવે એના પછી શું કીધું છે? એ કણની ઝડપ કેટલી હશે. બરાબર. તો એની ઝડપ શોધવા માટે આપણે આરનું જે સમીકરણ આપણને મળ્યું છે ઉપર એનું આપણે શું કરીએ? સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને એની ઝડપ એટલે વેગનું સૂત્ર મળશે. બરાબર. તો ચલો વિકલન કરીએ. તો અહીંયા જુઓ 5t છે તો શું મળશે આપણને? ખાલી 5t છે એટલે તો શું થઈ જવાનું? એનું 1 વત્તા 1.5 છે અને t² એનું શું થાય? 2t વિકલન. બરાબર. એ થઈ ગયું પહેલા પદનું અને i કેપ. એવી જ રીતે જુઓ બીજા પદના અંદર જુઓ 1 અને t² છે તો શું થશે? 2t. તો અહીંયા શું મળ્યું તમને? 2t જે કે. બરાબર. આ મળી ગયું. હવે એના ઉપરથી
આપણે 6 સેકન્ડ માટે ગણવાનું છે. t બરાબર 6 મળ્યું છે તો tની કિંમત 6 મૂકી દો. તો 6 તરી 18, અહીંયા 6 દુ 12, બરાબર. તો તમને અહીંયા શું મળ્યું? 5 વત્તા 18 એટલે 23 વત્તા 12. આઈ અને જે કેપના સદીશો મળી ગયા. તો હવે તમે 23નો વર્ગ કરો, 12નો વર્ગ અને વર્ગમૂળ કાઢો તો તમને v એટલે એની ઝડપનું મૂલ્ય આપણને મળી જશે 26 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો ચલો આ 5 ઉદાહરણ છે એ આપણે આટલા સુધી રાખીએ છીએ.